આજે સાંજે 4 વાગ્યે અધિકારીનું દબાણ, કામ કરવા છતાં બીએલઓને અધિકારીઓ ધમકીઓ આપે છે. કોડીનારમાં શિક્ષકે સરની કામગીરીને લઈને આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ જિલ્લામાં મતદાર યાદી સુધારાની કામગીરી કરી રહેલા બીએલઓએ અધિકારીઓ દ્વારા કામગીરી પૂરી કરવા માટે દબાણ કરાતું હોવાના છૂપા અવાજ બહાર આવી રહ્યા છે. વહેલી સવારથી જ મોડી રાત સુધીમાં કામગીરી કરવા છતાં મતદારોમાં જાગૃતિના અભાવે કામગીરી ઓછી થઈ રહી છે. ચૂંટણી પંચની કામગીરી નકારી શકાતી નથી. આ તકનો ગેરલાભ લઈ અધિકારીઓ બીએલઓને ખરાબ રીતે દબાણ કરી રહ્યા હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા છે અને રજા તો દૂરની રહી ઉલટાનું 24 કલાક કામ કરવાની દબાણ કરાતું હોય છે. નોટિસ અને નોટિસના જવાબ ડરે બીએલઓ ખુલીને પોતાના વેદના પણ બહાર કાઢી શકતા નથી. દરમિયાન બીએલઓને શિક્ષકની આત્મહત્યા પછી શુક્રવારે રાત્રે મોબાઈલમાં તંત્રની ઝડપી કામગીરીને લઈને કડક શબ્દોમાં મેસેજ ના બરાબર મળ્યા હોવાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. અધિકારી અડધી રાતે ફોન કરીને કહે છે, આજના ફોર્મ અપલોડ કરી દેવાના છે.